અરે જય મા આશાપુરા ભાઈ. ચાલો અંદર ગેટમાં જ એન્ટર થતા ભાઈ પબ્લિક જો તો બોલો આશાપુરા માત કી જય ભાઈ. ઉત્સાહ જો ભાઈ, મજા આવી ગઈ ભાઈ જર્નીમાં. 8 વાગે અને ભાઈ જેમ જેમ માતાનો મઢ નજીક આવતો જાય છે એમને એમ જો તમે ભીડ પણ વધતી જાય. બોલો અંબે માત કી જય, આશાપુરા માત કી જય. તો આજે પહેલા નોરતાની મારા ભાઈઓને હાર્દિક શુભકામના. તો હર હર મહાદેવ મારા ભાઈઓને. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણે સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું જામનગરના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની જામનગરથી માતાના મઢની રહેશે. ભાઈ આપણે નસીબવાળા કહેવાય કે પહેલું નોરતું અને આપણાને માતાના ધામમાં જવા મળે, મોકો મળે છે. અહીંયાથી આપણે જામનગરથી ઉપડવાનો ટાઈમ છે 9 વાગે અને માતાના મઢે પહોંચવાનો ટાઈમ છે સાંજે 7 વાગે. એટલે માનો કે 10 થી 11 કલાકની આજની આપણી જર્ની રહેશે. અને ટોટલ તમને કિલોમીટર કહી તો 400 થી 450 કિલોમીટર રહેવાના રહેશે. તમે કહેતા છો સાગરભાઈ અહીંયા જામનગર ક્યારે આવ્યા? તો આપણે સુંદા માતાથી રાજકોટની સ્લીપરની જર્ની કરી. સ્લીપરની જર્ની કરીને તરત જ આપણે અહીંયા આવી ગયા આપણે જામનગરના બસ સ્ટેશને. 13 પ્લેટફોર્મનું જામનગરનું બસ સ્ટેશન છે. અત્યારે 2 ડિલક્સ એક્સપ્રેસ લાગી ગઈ છે અને એક અત્યારે આપણી લાગી ગઈ છે ગુર્જર નગરી, એટલે કે માતાના મઢવાળી. સરસ મજાની આપણા ડ્રાઈવર સાહેબે બધાએ ભેગા મળીને ગાડીને શણગારી છે. તો આજની જર્નીમાં યાર મજા આવી જવાની છે. ગામે ગામથી આજ તો બધા ચાલીને ગયા છે માતાના મઢે દર્શનાર્થે. તો આજે આપણાને પણ મોકો મળશે એવો કે આપણે પણ દર્શન કરી શકીએ. અને આજે તો યાર ભીડ બહુ હોય છે, જોવાની મજા આવી જશે ભાઈ આજની જર્નીમાં. તો ચાલો બસ લાગી ગઈ છે આપણી. ચાલો ફટાફટ તમને બસ દેખાડ દે, બસનું રૂટ બોર્ડ દેખાડ દે અને બસનું ઇન્ટિરિયર દેખાડ દે. બસ લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 5 અને 6 ઉપર. દ્વારકા એટલે જામનગર ડિવિઝનની અને ધ્રોલ ડેપોને આપેલી. ચાલો ધ્રોલ ડેપોને કેમ આપી પણ આપણે નિરાતે આપણે ચર્ચા કરીએ. ચાલો શૈલપુત્રી એટલે આજે પહેલું નોરતું છે તો માતાજીનું પહેલું નોરતું હોય તો એને શૈલપુત્રી કહેવાય છે. તો જામનગરથી માતાના મઢ. સરસ મજાની આ ડ્રાઈવર સાહેબે આખી ગાડીને શણગારી છે. રેડિયમ જબરદસ્ત લગાવ્યું છે. DF એટલે યુરિયા મળી જશે. ફ્યુલ ટેન્ક એટલે ડીઝલની ટેન્ક મળી જશે. જો સરસ મજાના વ્હીલ પ્લેટ કવર લગાડી દીધા છે વ્હાઇટ કલર. આમાં યાર જબરદસ્ત લાગે છે. ચાલો અત્યારનો માહોલ જોઈ લો તમે. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ મળી જશે. બાજુમાં તમને બુકિંગ મળી જશે. જોઈ લો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હાલાર ટુ કચ્છ. જામનગરને કહેવાય છે કે પહેલાં હાલાર કહેતા એના હિસાબે. ચાલો બે બાજુ સ્ટાર જબરદસ્ત લગાવ્યા છે. વ્હીલ પ્લેટ કવર આવી ગયા વ્હાઇટ કલરના, એટલે આમાં ઉઠાવ એનો ખરેખર જબરદસ્ત આવે છે. GSRTCનો લોગો આવી જશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે. ચાલો ફટાફટ તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈ. ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. બસમાં એન્ટર થતા નમસ્તે આવી જશે. વાહ, આપણા ડ્રાઈવર સાહેબ રહેશે આજના. બાપુ તમારું નામ જણાવી દો. બ્રિજરાજસિંહ. વાહ, બાપુ વારે તો આપણે લેણ દેણ જ છે. સરસ મજાની ઝાલર. મને આ ઝાલર ગમી એટલા માટે કે ગુર્જર નગરીનો કલર અને પ્લસ સેમ કલર મેચ થાય રીતે ઝાલર લગાવી છે. ઉપર પણ જુઓ તમે અને સરસ મજાનું વાક્ય લખ્યું છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. માં મઢવારી અને જય માં ચામુંડા. અને આપણા આશાપુરા માતાજીનું સરસ મજાનું મંદિર આવી ગયું છે. માતાજી બિરાજમાન છે અને સરસ મજાના હાર પણ લાગી ગયા છે સવારમાં. અને તમને GPS મળી જશે. આજના આપણા ડ્રાઈવર સાહેબ ગોહિલ બાપુ રહેશે. પ્લસ આપણે રાજકોટમાં અને જામનગરમાં જેટલી ગાડી મળી બધી આપણી ટાટાની રહેશે. જો ઉપર પણ એ સરસ મજાની ઝાલર લગાવી છે જય મા આશાપુરા. અને 3x2નું કોમ્બિનેશન કે રહેશે. ટોટલ સીટ ગઈ તો આપણી 46 સીટ રહેશે. એક સીટ રહેશે આપણા કંડક્ટર સાહેબની પાછળ. તમે જો આ સરસ મજાની સુવિધા આપી છે કે ઝૂલાની સુવિધા આપી છે કે નાઇટ હોલ્ડ હોય તો એ આરામ કરી શકે અહીંયા. બાકી લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અને પ્લસ તમે ઇમરજન્સી મેડિકલ કે પગ નીચે રાખવા અને આશાપુરા. આ છે આપણા કંડક્ટર સાહેબ રહેશે. અને આ છે આપણા મિત્ર આપણા દવેભાઈ. તમારી એક ઇન્સ્ટા આઈડી કહી દો આપણે. GSRTC જામનગર. બધું અરેન્જમેન્ટ એમને કરી દીધું. પ્લસ જો આપણે કંડક્ટર સાહેબ માટે પણ અલગથી ઝાલર રાખવામાં આવી છે. સરસ મજાની ભાઈ પહેલી વાર આપણે આ ઝાલર જોઈ. પ્લસ એ લોકોનું મશીન રાખી શકે અથવા મોબાઈલ રાખવાની પણ સુવિધા મળી. ટ્રીપ સીટ માટે સ્પેશિયલ બનાવ્યું છે. વાહ, જોઈ લે. અને 4 મિનિટે જામનગરના બસ સ્ટેશનથી નીકળવા
તૈયાર થઈ ગયા છીએ અને નીકળતા તમને ટ્રાફિક જોવા મળશે અને આગળ પણ બ્રિજનું કામકાજ ચાલુ છે જે 7 રસ્તે છે, તો એની હિસાબે પણ આજે આપણને થોડો ટ્રાફિક જોવા મળશે. પછી કાંઈ વાંધો ભાઈ, આપણે ધ્રોલવાળા રૂટે જઈશું. ધ્રોલથી ટંકારાવાળા રૂટની આજની રહેશે સફર. વિક્ટોરિયા પુલનું બસ સ્ટેશન આવી ગયું છે અને અહીંયાથી પણ તમે બુકિંગ કરીને બોર્ડ કરી શકો છો. આપણી ટિકિટ આવી ગઈ છે જામનગરથી માતાના મઢ અને ટોટલ કિલોમીટર ગઈ તો 401 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ ગઈ તો 274 રૂપિયા. વાગે અને 56 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ધ્રોલના એટલે કે સામહામા ગામના બસ સ્ટેન્ડે. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા 39 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. અને આ ગાડીની વાત કરી તો આ ગાડી અત્યારે ધ્રોલ ડેપોને આપેલી છે એટલા માટે કે આ ગાડી ધ્રોલની છે અને ધ્રોલથી ઉપડે છે સવારે 7 વાગે અને 7 વાગે અને 45 મિનિટે ધ્રોલથી ઉપડે છે લોકલ. અને પછી આવે છે આપણે જામનગર આપણે આવી જાય છે 8 વાગે અને 45 મિનિટે. 40 કિલોમીટરનો રન અહીંયા લોકલ ચાલે છે, તો એના હિસાબે આ લોકલ ટૂંકમાં આ ગાડી અહીંયા ધ્રોલ ડેપોને આપેલી છે. ચાલો અહીંયાથી હવે આપણે રાજકોટવાળા રૂટે નહીં જાય, અહીંયાથી હવે જાસી આપણે લતીપરવાળા રૂટે થઈ ટંકારા થઈને મોરબીવાળા રૂટે ચાલશી. ચાલો અહીંયા જાજો હોલ્ટ નથી, માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો જે અહીંયા ધ્રોલવાળા પેસેન્જર ડિબોર્ડ કરે છે. ચાલો પ્લેટફોર્મની વાત કરી તો 10 પ્લેટફોર્મનું ધ્રોલનું બસ સ્ટેશન છે. આવતા જ બજાર ચાલુ થઈ ગઈ છે અને અહીંયા તમારે હરિભાઈની લચ્છી બહુ ખૂબ પ્રખ્યાત છે, અંદર સોની બજારમાં છે. તો આ બાજુ આવો તો જરૂર એકવાર લચ્છી ટ્રાય કરજો. અને સવારનો માહોલ છે, સ્વાભાવિક છે અહીંયા ટ્રાફિક તો જોવા મળશે કારણ કે સૌના અત્યારે કામે જતા હોય તેને હિસાબે ટ્રાફિક આપણાને અહીંયા જાજો જોવા મળશે અત્યારે. ગાંધી ચોક આવી ગયા છીએ અને ગાંધી ચોકમાં તો ભાઈ તમને અહીંયા રજવાડી ચા મળી જશે ભાઈ. હવે તો તમને ઠેર ઠેર એક ગામ અને સિટીએ તમને રજવાડી ચા મળી જશે. અહીંયા પણ ટ્રાફિક જામ થઈ ગયો તો ગાંધી ચોકમાં, કારણ કે મેઇન ચોક છે તો એના હિસાબે એક સોની બજારવાળો રૂટ જાય છે, તો એ બાજુ જ આપણે લચ્છીવાળા છે હરિભાઈની, તો જરૂર એકવાર ટેસ્ટ કરજો. અંદર બજાર પૂરી થઈ અને બજાર પૂરી કરીને આપણે હવે જશે અહીંયાથી ટંકારાવાળો રૂટ, એક જોડિયાવાળો રૂટ જાય છે. અહીંયાથી તમારે જોડિયા જઈ શકો છો. જોડિયાથીને પણ આપણી ઘણી બધી એસટી બસો ચાલે છે. અહીંયાથી હવે આપણે ટંકારા લતીપરવાળા રૂટે થઈ ટંકારાથી મોરબી જશે આપણે. 10 વાગે અને 39 મિનિટ થઈ ગયા અને આપણે લતીપરથી આગળ આવતા રહ્યા છીએ અને હવે જશે આપણે અહીંયા લતીપરથી જશે આપણે ટંકારા મોરબી એ વાર આપણે રૂટે જશે. અને પેસેન્જરની વાત કરી તો જોઈ શકતા હોય તો તમને અત્યારે પેસેન્જર મેન ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબે કીધું કે મેન આપણાને જેટલા બધા પેસેન્જર મળશે ને એ બધા મોરબીથી માતાના મઢ લગી. થોડાક આપણાને પેસેન્જર મળ્યા હતા કે ધ્રોલ લગી થોડાક ઉતરા હતા. ધ્રોલથી એક પેસેન્જર આપણાને આગળ માટે મળી ગયા હતા. અને જેટલા હવે બધે જે પેસેન્જર માતાના મઢવાળા મળશે ને એ બધે આપણે મોરબીથી મળશે, કારણ કે જોજો કંડક્ટર સાહેબ કહેતા કે મોરબીથી ગાડી આપણી એકદમ પેક થઈ જશે. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી તો એ જરૂર એકવાર ઇન્સ્ટા આઈડી આપણી ફોલો કરી લેજો, સાગર મુસાફર. આપણે લતીપરથી નીકળ્યા અને મેં કંડક્ટર સાહેબ આપણા ફ્રી હતા તો મેં ચાલો કંડક્ટર સાહેબ આગળ થોડીક આપણે જાણકારી મેળવી લઈએ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને નામ જણાવી દો. મારું નામ કૃષ્ણ છે ગોહિલ. અચ્છા ગોહિલ બાપુ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? જીએસઆરટીસીમાં 6 વર્ષ થયા. અચ્છા 6 વર્ષથી તમે ક્યાં રૂટમાં ચાલો છો બાપુ? 5 વર્ષથી આ માતાના મઢની લાઈનમાં ચાલુ છું. ફિક્સ 5 વર્ષ. અચ્છા જામનગરથી માતાના મઢ. અચ્છા બાપુ, આ ગાડી ગુર્જરનગરી નવી દીધી એને કેટલો ટાઈમ થયો? ગુર્જરનગરીને 5 થી 6 મહિના છે નવી બસ આપી. અચ્છા નવી બસ. અચ્છા તમે પહેલા સફર કરતા તો એ કઈ બસ હતી? પહેલા 5392 ના ગુર્જરનગરી હતી જૂની. અચ્છા એના કિલોમીટર પૂરા થયા પછી આ નવી ગાડી આવી. અચ્છા નવી આપી એને 4 મહિના થઈ ગયા તમારે. અને આ બધો શણગારજી કર્યો છે બધા ભેગા મળીને? ડ્રાઈવર કંડક્ટર બે ફિક્સ હાલવી છે, ભેગા મળીને કરવી.
યાર આપણાને બહુ ગમ્યું યાર ખરેખર અમુક એવી ગાડી ઘણી એવી મેં ગાડી તમને કીધી કે પોતે ડ્રાઈવર કંડક્ટર શણગાર ભેગા મળીને શણગાર તો આ એક બહુ સારું કહેવાય એક જણાને લોડે ન પડે અને બધા ફિક્સ હાલતા હોય તો એને પણ મજા આવે કે ભાઈ ગાડી ચોકી છે દેખાય એવી બરોબર ને બાપુ અચ્છા બાપુ એક આપણી ટિકિટ પ્રાઇસ કહી દો આપણી ટિકિટ જામનગરથી માતાના મઢને 276 રૂપિયા છે. અચ્છા એક આપણો બાપુ રૂટ કહી દો આપણે જામનગરથી નીકળીએ તો ક્યાં ક્યાં આપણા સ્ટોપેજ રહેશે જામનગરથી ધ્રોલથી લસીપર, મોરબીથી સામખિયાળી, ભચાઉ, આદિપુર, અંજાર, રતનાલ, કુકમા, નખત્રાણા, રવાપર ને માતાના મઢ. અચ્છા માતાના મઢ આપણે કેટલા વાગે અત્યારે અહીંયા 9 વાગે જામનગરથી ઉપડ્યા તો માતાના મઢ આપણે કેટલા વાગે પહોંચી માતાના મઢ પહોંચવાનો ટાઈમ તો આપણો 6 વાગ્યાનો છે પણ અત્યારે નવરાત્રિની સિઝન હોવાથી 9 સાડા 9 જેવું થઈ ગયું ઓહો. છે અંદાજ. એટલે આપણા 12 કલાક થઈ જશે અચ્છા બાપુ આપણાને માતાના મઢના પેસેન્જર ક્યાંથી મળશે આપણે માતાના મઢના સૌથી વધારે પેસેન્જર ગામવાળા મોરબીથી વધારે અચ્છા બાપુ અત્યારે આપણા રસ્તામાં જે મળશે પગપાળા વાળા એટલા મળશે ને આપણા પગપાળા 2 થી 2.5 લાખ માણસો તો હાલવા વાળા હોય. ઓહો નવરાત્રિની આગળના 2 દિવસ પહેલા 2 થી 2.5 લાખ માણસ હાલવા વાળા હોય અને 820 જેવા કેમ્પ હોય. એ બાપુ મને ખરેખર બહુ ગમ્યું યાર કે યાર કેમ્પ જ એટલા તમે યાર તમે હાલતા જાઓ પણ નાસ્તો કરીને તમે થાકી જાઓ એટલી બધી સેવાઓ આપે કા બાબુ પ્લસ તમે નાઇટ હોલ્ડ કર્યા હોય તો રહેવા માટે અહીંયા બધી સુવિધા મળી જતી હોય ત્યાં સુવિધા છે બધું જમવાની રહેવા માટે ગરમ પાણી ફૂલ ફેસિલિટી છે માતાના. ખરેખર એવું થાય કે તમે હોટલમાં છો ને એવી તમને ફિલિંગ થાય એટલી બધી સુવિધા મળે ચાલો આજે એટલા જ માટે હું સ્પેશિયલ આવ્યો કે ભાઈ બાપુને ફોન કર્યો બાપુ મેં કીધું આવી જાવ તો બાપુ કે આવી જાવ સાગરભાઈ કે તમે ત્યાં પહેલું નોરતું છે ને આપણા નસીબમાં છે કે આપણે માતાજીના દર્શન થશે પ્લસ આપણે તમને એ પણ દેખાડી શકીએ કે કેટલી સેવાયું જો તમને સેવાયું જોજો યાર તમને એમ થાય ખરેખર દિલથી એટલી બધી સેવા કરે નાસ્તાથી માંડી જમવાથી માંડી બાપુ કહે ને કે ગરમ પાણીની પણ સુવિધા કે જેથી તમારા પગ હળવા થઈ જાય બહુ ચાલતા હોય છે અચ્છા બાપુ ક્યાં ક્યાં બધે ગામથી હાલવા વાળા આવતા હોય છે ને કચ્છ, કાઠિયાવાડ, સુરત, મુંબઈ, બહારના રાજસ્થાન. મેં હમણાં એક જોયું કે સાયકલ લઈને મુંબઈથી બધા આવે છે સાયકલ દર વર્ષે આવે છે હે ને? હા. દર વર્ષે સાયકલ લઈને મુંબઈથી આવે વિચાર કરો ભાઈ એટલે માનો કે રાજકોટથી મુંબઈ થતું હોય છે 750 કિલોમીટર પ્લસ આપણે આ બીજું 300 કિલોમીટર એટલે માનો કે 1000 કિલોમીટર 900,000 કિલોમીટર તો એ લોકો સાયકલ લઈને આવે છે ખરેખર ધન્ય છે બધા 100 વર્ષના ઉપરના માળી પણ એક દર વર્ષે આવે છે દર્શન કરવા. ઓહો હાલી પગપાળા. ઓરે વાહ જોઈ લ્યો નવું જાણવા મળ્યું કે 100 વર્ષના બા પગપાળા આવે છે હાલીને ખરેખર ધન્ય છે ચાલો આજ ઘણા જોવા મળશે આપણાને એક ઈ પણ મેં જોયું હતું એક ભાઈ 10 કિલોની સાકર લઈને આર્મીના જવાન છે અને એ 10 કિલોની સાકર લઈને આંખે પાટા બાંધીને આવે હે ને? સુતા આવે. વાહ ભાઈ વાહ ખરેખર આજે મજા આવી જવાની છે એટલું જાણવા મળશે જોવા મળશે આપણાને અને માતાજીના આજને દર્શન પણ થઈ જાય ચાલો ધન્યવાદ બાપુ થેન્ક યુ સો મચ તમારો આભાર 11 વાગી ગયા અને આવી ગયા છે શ્રી દયાનંદ સરસ્વતીના ગામમાં એટલે કે ટંકારામાં મારા ભાઈઓનું સ્વાગત છે અહીંયાથી હવે અહીંયાથી જશે આપણે ટંકારાના બસ સ્ટેશને આ રૂટ જશે આપણો રાજકોટ બાજુ જાય છે અને અત્યારે એક લક્ઝરી આવી ગઈ છે મને લાગે આપણે સોમનાથ મુન્દ્રાવાળી 2x2 લક્ઝરી આવી ગઈ છે અને આ જશે અંદર ટંકારા ગામમાં ને આપણે અહીંયાથી જશે હવે ટંકારાના બસ સ્ટેશને ટંકારાથી હવે આપણે નીકળી ગયા છીએ 4 પ્લેટફોર્મનું ટંકારાનું બસ સ્ટેશન છે અત્યારે બધી સ્લીપર પડી હતી મોસ્ટ ઓફ તમને અહીંયા મળશે ને તો એ વિશ્વામિત્રીને એટલે કે છોટા ઉદેપુર ડેપોની બસ તમને અહીંયા જાજી જોવા મળશે અહીંયાથી આપણે એક જર્ની કરી હતી ટંકારા મોરબી છોટા ઉદયપુર ચાલે છે તો એની આપણે સ્લીપરવાળી છે તો એનો પણ વિડીયો ન જોયો તો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો ને આપણે અત્યારે હારવાર ભેગી થઈ છે સોમનાથ મુન્દ્રાવાળી 2x2 લક્ઝરી ચાલો અહીંયાથી પણ આપણને 2 પેસેન્જર મળી ગયા છે મેન તો સાચા પેસેન્જર આપણા જે મળશે ને એ મોરબીથી બધાને મળશે ચાલો હવે પાછા આપણે આપણા હાઈવે ઉપર આવી ગયા છીએ શું નજારો છે જો આપણા ડ્રાઈવર કેબિનનો યાર ખરેખર જ્યાં તમારી નજર જાય ને ત્યાં તમને ઝાલર જોવા મળી જશે પ્લસ એક છે બાપા સીતારામની પણ છબી લગાવેલી છે દુખિયાના બેલી બાપા સીતારામ મોરબીમાં એન્ટર થતા જ આપણે ઉમિયા સર્કલ આવી ગયું છે ઉમિયા સર્કલથી તમે અહીંયાથી રફાળેશ્વર મહાદેવનું બહુ પૌરાણિક મંદિર છે તો અહીંયાથી માત્ર 11 કિલોમીટરના અંતરે તમે અહીંયાથી જઈ શકો છો અને અહીંયાથી ઉમિયા સર્કલથી હવે માત્ર 500 મીટરના અંતરે આપણું બસ સ્ટેશન આવી જશે જો અહીંયાથી આજે બાપુ કહેતા હતા કે બહુ પેસેન્જર આપણાને અહીંયાથી મળવા
તો આજે આપણી બસમાં કેટલી ભીડ થાય છે. ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગનું હબ એટલે કે મોરબીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. 11 વાગે અને 30 મિનિટ થઈ ગઈ છે અને આવી ગયા છીએ આપણે મોરબીના બસ સ્ટેશને. ભાઈ ખરેખર સાચી વાત હતી, અહીંયાથી આપણાને ઘણા બધા પેસેન્જર મળ્યા છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 11 ઉપર કે સ્પેશિયલ માતાના મઢ. અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 15 પ્લેટફોર્મનું મોરબીનું બસ સ્ટેશન છે. આપણે અહીંયા વોલ્વોની જર્ની કરી હતી 9400 મોરબી નાથદ્વારા, એટલે આપણે નાથદ્વારાથી મોરબી કરી હતી. તો એનો પણ વિડીયો ન જોયો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેવો. જાજો હોલ્ટ નથી, ખાલી પેસેન્જર બોર્ડ કરે એટલે એટલી જ વાર હતી, કારણ કે 3 થી 4 પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા હતા અને 10 થી 15 પેસેન્જર આપણે બોર્ડ કરવાવાળા હતા. જોઈ લો, આવા ગદનાઓને ખરેખર દંડ દેવો જોઈએ. જો અંદરથી ઊભા કોગરા કરે, જોઈ લો. અને ખરેખર એને ઘરે કોગરા કરવાની જરૂર છે. હવે આપણે જૂના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. જૂના બસ સ્ટેન્ડ અને નવા બસ સ્ટેન્ડ વચ્ચેનું અંતર ગઈ તો માત્ર 1 થી 1.5 કિલોમીટરનું અંતર છે. અહીંયાથી હવે આપણે માળિયા ફાટક ક્રોસ કરી અને માળિયા ફાટકથી પાછા આપણે કચ્છવાળા હાઈવે ઉપર આવી ગયા. ચાલો તમને અત્યારે દેખાડતા એ પરિસ્થિતિ. અત્યારે ગાડી એકદમ આપણી પેક થઈ ગઈ છે, કારણ કે આપણે જૂના બસ સ્ટેશનથી પણ એટલા પેસેન્જર મળ્યા હતા અને નવા બસ સ્ટેશનથી પણ આપણને પેસેન્જર મળ્યા હતા. હવે મોસ્ટ ઓફ બધા આપણને કચ્છવાળા મળી ગયા છે. કંડક્ટર સાહેબ, માતાના મઢવાળા કેટલા છે? 18 જણા છે. ચાલો, માતાના મઢવાળા આપણાને અહીંયાથી 18 જણા મળ્યા છે મોરબીથી. બાકી જે હતા આગળથી આપણાને ધ્રોલથી ને અહીંયાથી બધે જામનગરથી જેટલા પેસેન્જર હતા એ બધા મોરબી ડિબોર્ડ કરી ગયા. અને મોરબીથી જૂના બસ સ્ટેન્ડ અને નવા બસ સ્ટેન્ડ આપણાને બધા માતાના મઢવાળા, બાકીના અમુક કચ્છના અને સામખિયાળી એ વાળા ગાંધીધામને એ વાળા રૂટના બધા પેસેન્જર મળી ગયા આપણા. વાગે અને 35 મિનિટ થઈ ગઈ છે અને આવી ગયા છીએ આપણે પહેલો હોલ્ટ જમવા માટેનો, હોટલ માધવે. ચાલો તમને લોકલ એડ્રેસ કહી તો આપણે આવી ગયા છીએ માળિયા અને આ છે આપણે મોરબીવાળા રૂટેથી આવી અને આ જશે હવે આપણે કચ્છ બાજુ, એટલે કે મોરબીથી આ માળિયા કહી તો માત્ર 25 કિલોમીટર છે. બાજુમાં તમને દેખાતી છે, બાજુમાં જ હોનેસ્ટ હોટલ છે, એક ગેરેજ છે, એના પછી તરત જ આવી જાય છે હોનેસ્ટ હોટલ છે. ચાલો, અહીંયાથી 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ છે. ચાલો, બે ગોયલ બાબુ આવી ગયા છે, ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ, અને આપણે પણ આવી ગયા છીએ. તો દાલ ફ્રાય અને રોટી અહીંયા મંગાવી છે. તો અહીંયા હોટલે કોણે ખાધું છે અને અહીંયા જમવાનું કેવું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જસ્ટ આપણે આ હોટલથી બાજુમાં નીકળતા જ બાજુમાં જ હોટલ હોનેસ્ટ છે અને અત્યારે આપણે જીએસઆરટીસીની વોલ્વો 9400 રાજકોટ ભુજવાળી ઊભી છે અને એની ટિકિટ પ્રાઇસ કહી દો 645 રૂપિયાની ટિકિટ પ્રાઇસ છે. ચાલો, પાછા આપણી આવી ગયા નેશનલ હાઈવે 27 ઉપર અને આજે કહે છે બાપુ કે આજે ઓછો ટ્રાફિક જોવા મળ્યો, નકર આ રૂટે આપણાને ટૂંકમાં કહે ને મોરબીથી માળિયા મીણા લગી બહુ ફાટક ટ્રાફિક જોવા મળે. જોકે હજી આગળ આપણને હજી ટ્રાફિક જોવા મળે. આજે ઓછો થઈ ગયો એટલા માટે પગપાળાવાળાઓ બધા ગયા હોય તો એક દીમાં તો આગળ વયા ગયા, એટલે માનો 50 કિલોમીટર તો એ લોકોએ એક દિવસમાં કવર કરી લીધું હોય. તો હવે જોઈએ હવે આગળ ક્યાં બધે પગપાળાવાળા જોવા મળે છે. માળિયા મિયાણાથી નીકળતા જ આપણે ઓલો હમણાં નવો બ્રિજ બનાવ્યો, ઓવરબ્રિજ, એની હાલત જોવા જઈએ. હમણાં 7મ 8મમાં વરસાદ પડ્યો એના હિસાબે સાવ ધોવાણ થઈ ગયું છે અને ધોવાણ એવું થઈ ગયા વર્ષ પહેલાં ન બનાવ્યો, 2-5 વર્ષ પહેલાં એટલું ધોવાણ થઈ ગયું છે. હજી હમણાં જ બનાવ્યો છે. હજી સાઈડનું પણ હજી બધું કામકાજ બાકી છે. ત્યાં એની પરિસ્થિતિ જો બ્રિજની મેન તો અહીંયા વચ્ચે એટલું ખરાબ થઈ ગયું છે. આવી ગયા છીએ સુરજબારીના બ્રિજ ઉપર આવી ગયા છીએ અને બ્રિજની લંબાઈની વાત કરીએ તો 1.5 થી 2 કિલોમીટરનો એટલો લાંબો બ્રિજ છે અને ટૂંકમાં કહેવાય છે મેન એન્ટર થવા તો મારે કચ્છમાં એન્ટર થવું પડે, આ થવું હોય તો મેન આ બ્રિજ ઉપરથી એન્ટર થવું પડે. ટૂંકમાં કચ્છમાં અંદર જવા માટેનો બ્રિજ મેન કહેવાય છે.
આપણે કેમેરો બંધ કર્યો અને આપણે સામેવાળી ગાડી મળી ગઈ માતાના મઢ રાજકોટ, સોરી માતાના મઢ જામનગર વાળી. માતાના મઢ કેટલા વાગે નીકળે છે? આપણી સામેવાળી સવારે 6 વાગે. એ સવારે 6 વાગે માતાના મઢથી નીકળે છે જામનગર જવા માટે. એ આપણાને સુરજબારીના બ્રિજ ઉપર મળી ગઈ. અને 5 મિનિટે આપણે ભચાઉના બસ સ્ટેશનથી નીકળી ગયા. 10 પ્લેટફોર્મનું ભચાઉનું બસ સ્ટેશન છે. અહીંયા પણ માનો 10 પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા અને બાકીના જેટલા વધ્યા છે એ બધે આપણે માતાના મઢવાળા. હજી પણ આગળથી આપણાને ભુજથી ઘણા આપણાને પેસેન્જર આપણે માતાના મઢ જવા મળશે. અહીંયાથી તમારે કબરાવ અહીંયાથી માત્ર 17 કિલોમીટર જેટલા એ બધા 10 પેસેન્જર ઉતરાય બધા કબરાવ જવાવાળા હતા. કારણ કે આજે પહેલું નોરતું છે તો સ્વાભાવિક છે બધા અહીંયા જવાવાળા હતા, કબરાવ જવાવાળા હતા બધા. અને જે હાલવાવાળો પગપાળા છે અહીંયાથી કબરાવ થઈને સીધા જશે એ આપણે એ પહોંચી જશે આપણે માધાપર. એટલે જે પદયાત્રી છે એ બધા આપણાને ભુજ પછી આપણાને બધાય પદયાત્રી મળી જાય, કાં તો આપણે માધાપર પછી આપણાને બધાય પદયાત્રી મળી જશે. તમને કન્ટેનર જાજો જોવા મળશે એટલા માટે કે અહીંયા બધું આખો મુન્દ્રા પોર્ટ છે તો એના હિસાબે તમને ઘણા જોવા મળશે. અને મેન સ્ટાર્ટ ક્યાંથી થશે આપણે જ્યાંથી માળિયા ફાટક એટલે મોરબીથી આપણે બહાર નીકળશું. મોરબીથી બહાર નીકળતા જ તમને માળિયાથી લઈ ગાંધીધામ લગી, માળિયા ફાટકથી ગાંધીધામ લગી જવા મળે. કારણ કે ગાંધીધામથી તો આપણે અંદર વયા જઈએ, અંજાર બાજુ વયા જશે. આ પણ જેટલા બધા સીધા એટલે મુન્દ્રા પોર્ટ બાજુ ની બાજુ જાય અહીંયા બધા ટૂંકમાં એ બાજુ જવાવાળા છે. એટલે આ રૂટમાં તમને બહુ જોવા મળશે. નાના કન્ટેનર જોવા મળશે પ્લસ ડબલ કન્ટેનર જોવા મળશે. ગાંધીધામના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ અને આ ઉપરનો જે રોડ જાય છે આખો કંડલા બંદરવાળો જાય છે અને આપણે જશે અહીંયાથી આદિપુર થઈ અને અંજાર થઈ અને ભુજ બાજુ જશે. અને રેલવે સ્ટેશનની વાત કરીએ, ગાંધીધામનું રેલવે સ્ટેશન ગાંધીધામના બસ સ્ટેશનની બાજુમાં જ છે. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે અને ટેમ્પરરી બેઝ ઉપર એક નાનકડું અત્યારે બસ સ્ટેશનની સામે જ બનાવ્યું છે. જોઈ ક્યારે બને, અહીંયા નથી બનવાનું કે છે થોડુંક અહીંયાથી દૂર બનશે એટલા માટે, કારણ કે પછી રિટર્નમાં અહીંયાથી જવાવાળા પછી ગાડી રોંગમાં લેવી પડે તો એના હિસાબે અત્યારે અહીંયા મુલતવી રાખ્યું છે. ત્યાં ટેમ્પરરી બેઝ ઉપર અત્યારે બનાવ્યું છે. અને અહીંયાથી હવે આપણું અહીંયાથી ભુજ થશે 80 કિલોમીટર જેટલું ભુજ થશે અને 7-7 કિલોમીટરના અંતરે આપણે અંજાર આવશે, પછી આદિપુર આવશે, બધું 7-7 કિલોમીટરમાં ગાંધીધામથી. ચાલો અહીંયાથી પણ આપણાને 5 થી 6 પેસેન્જર મળી ગયા છે ભુજવાળા. વાગે અને 20 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે અંજારના બસ સ્ટેશને. 5 પ્લેટફોર્મનું અંજારનું બસ સ્ટેશન છે. તમને કોઈ પૂછપરછ મળી જશે, બાજુમાં તમને રિઝર્વેશન મળી જાય છે. અને અહીંયા અંજાર તો જાણીતું છે ભાઈ જેસલ તોરલની સમાધિ માટે. અહીંયાથી આપણે 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. અને એક અત્યારે આવી ગઈ કચ્છ એટલે કે પાલનપુર નખત્રાણા આવી ગઈ છે. ચાલો એ વર્કશોપ એ લોકોનું પાછળ જ છે એ લોકોનું. ચાલો અહીંયાથી પણ એક જણની આપણી પેન્ડિંગ છે તો જલ્દી અહીંયાથી પણ એક જણની આવી જશે. ચાલો 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટે હોલ્ડ છે તો આપણે જઈએ હવે ચા પીવા. અંજારથી હવે આપણે નીકળી ગયા અને પાછા આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર. અહીંયા પણ 4 લેનનું કામકાજ ચાલુ છે અત્યારે. આ બાજુ કમ્પ્લીટ, જે બાજુ કમ્પ્લીટ થઈ ગયું છે એ બાજુ ચાલુ રાખ્યું છે. અત્યારે આપણે ટૂંકમાં વન વે ચાલુ રાખ્યું છે
અને સામેની બાજુ જો સામેની બાજુ અહીંયાથી કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે જશે આપણે સામેની બાજુ, કારણ કે હવે થોડાક ટાઈમમાં નેશનલ હાઈવે બની જશે. આપણે તળાજા ભુજની જર્ની કરી હતી ત્યારે અત્યારે અહીંયા રોડનું કામકાજ ચાલુ હતું. હવે જો ઘણો રોડ કમ્પ્લીટ થઈ ગયો છે, હવે કમ્પ્લીટ આખો 4 લેનનો થઈ ગયો છે અને આગળ પણ એક ટોલ પ્લાઝા મૂકી દીધું છે. તો થોડા સમયમાં ટોલ ગેટ પણ ચાલુ થઈ જશે અને આ કમ્પ્લીટ રોડ ટૂંકમાં ચાલુ થઈ જશે એટલે ટોલ પ્લાઝા કમ્પ્લીટ ચાલુ થઈ જશે. પછી આને નેશનલ હાઈવે આપી દેશે, કારણ કે મેન તો બધા અહીંયા જે ચાલે છે એ બધા ડમ્પર જ ચાલે છે. ઓલું આવી ગઈ છે 9400 ભુજ રાજકોટ વાળી. વાગે અને 57 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ભુજના બસ સ્પોટે. ભાઈ આજે એક્સ્ટ્રા બસો એટલી મૂકાણી છે તો એના હિસાબે આપણાને અહીંયા ઘણી બધી તમને ભીડ જોવા મળશે. અને આપણી ગાડી પણ અત્યારે અહીંયા સાઈડમાં રાખી છે ભાઈ. 15 પ્લેટફોર્મનું ભુજનું બસ સ્પોટ છે અને અત્યારે એક આવી ગઈ છે માંડવી જામનગર વાળીને. આપણી જો અત્યારે વચ્ચોવચ્ચ રાખી છે, કારણ કે અત્યારે જગ્યા જ નથી. જો આના હિસાબે આપણી બસ જાય એમ નથી, એમને વચ્ચે રાખ, કારણ કે આજ ઘણી એક્સ્ટ્રા બસો મૂકાણી છે, કારણ કે આજથી નવરાત્રિ ચાલુ થઈ ગઈ અને પ્લસ જે બધા હાલીને ગયા હતા દર્શનાર્થે એ દર્શન કરીને બધા પાછા વળ્યા છે. અહીંયાથી આપણી જર્ની ગઈ તો અહીંયાથી માત્ર 100 કિલોમીટરની અહીંયાથી આપણી આજની હવે ટૂંકમાં માતાના મઢની જર્ની રહેશે. અહીંયા વેન્ડિંગ મશીન આવી ગયું છે ફૂડ માટેનું, તો ચાલો એ પણ નવું વેન્ડિંગ મશીન આવ્યું તો એ પણ તમને દેખાડી દે. અને ભીડ જુઓ ભાઈ, એક પ્લેટફોર્મ ખાલી નથી, 15 પ્લેટફોર્મનું ભુજનું બસ સ્પોટ છે. અત્યારે એક લાગી ગઈ છે ભુજ ગાંધીનગર વાળી. કેટલી ભીડ, તમને એક પ્લેટફોર્મ તમને ખાલી જોવા નહીં મળે અત્યારે. ચાલો સામે જ આપણે ઇન્ક્વાયરી એટલે પૂછપરછ મળી જશે અને રિઝર્વેશન પણ એ બાજુમાં જ મળી જશે. અને અત્યારે લાઈન જુઓ ભાઈ, અને જો સામે વેન્ડિંગ મશીન આવી ગયું, ચાલો એ પણ તમને દેખાડી દઈએ. મશીનમાં આ રીતે આપણે ક્લિક કર્યું છે, હવે આપણે એને સ્કેન કરશું. આ સ્કેન કર્યું, 30 રૂપિયા નાખીએ આપણે. ચાલો હવે આપણે પૈસા નાખ્યા છે અને ચાલો ઓકે થઈ ગયું. જોઈ લઈએ, પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે. અહીંયા નીચે સામાન આપણો આવી જશે, આપણે જે ઓર્ડર કર્યો છે. ચાલો જો આવી ગયું આ રીતે. આવડું આવશે હજી. 2 આપણે આ લોટી ચોકોપાઈ કર્યા છે, એ પણ હવે જો ધીરે ધીરે અહીંયા દેખાડશે પ્રોસેસ ઓર્ડર. ચાલો એક હજી ચોકોપાઈ આવી ગઈ, એક આવી ગઈ, ચાલો 2 આવી ગઈ, જોઈ લો. ચાલો આ રીતે વેન્ડર મશીન કામ કરે છે. ખાલી ઓનલાઈન કરશે યુપીઆઈથી, કેશ નહીં નાખી શકો આમાં. તમે બધું નાસ્તો તમને મળી જશે. તો અહીંયા શંકર વડાપાઉં છે અને મરચા પાઉં બહુ પ્રખ્યાત છે. તો બસ સ્ટેન્ડની બહાર જ છે, તો આવો તો તમે એકવાર જરૂર ટેસ્ટ કરજો. ને નાસ્તો તમને નાસ્તો ને બધું તમને જમવાનું બધું અહીંયા તમને ગેટની બહાર જ મળી જશે. અને મેન એન્ટર થવા માટેનો મેન ગેટ આ છે. પબ્લિક માટે ગેટ છે, બેસવું માટે આપણે આગળથી. ચાલો એક આ જનતાની પણ દાબેલી ખૂબ પ્રખ્યાત છે અને અહીંયા માંડવીવાળાની પણ છે અને ડબલ રોટીવાળા. અહીંયા તમને નાસ્તો બહુ મળી જશે. તો કંઈક આ રૂટમાં આવતા હોય તો જરૂર એકવાર મુલાકાત કરજો. ચાલો આ બસને એન્ટર થવા માટેનો ગેટ છે. ચાલો આપણા પેસેન્જર દેખાડી દઈએ. આપણા પેસેન્જર જોઈને આપણી માનો ને 75% બસ આપણી અહીંયાથી ફૂલ થઈ ગઈ. ભુજથી આપણે નીકળી ગયા અને પાછા આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ. અને અમુક સંઘ તો બધા જો પાછા દર્શન કરીને પાછા પણ ફરી જાય, કારણ કે સંઘમાં પોતે પોતાનો ટ્રક ગમે ટૂંકમાં આઈસર રાખી હોય ભેગી કે છોટા હાથી એવું બધું અશોક લેલનની ગાડી રાખી તો એ રિટર્ન પાછા દર્શન કરીને અત્યારે ફરે છે. અને પાછળ પણ આપણાને થોડા ઘણા પદયાત્રી મળ્યા છે. સંઘવાળા બધા અત્યારે દર્શન કરીને પાછા જે સાયકલવાળા છે સાયકલવાળા પણ બધા અત્યારે પાછા ફરે છે.
જોઈએ હવે આગળ આપણને ક્યાં મળે છે. અહીંયા પણ સેવા માટે ટેન્ટ બાંધ્યા છે, ચા પાણી નાસ્તા માટેની પણ વ્યવસ્થા કરી છે. ચાલો આગળ જોઈએ આપણને કેટલું પબ્લિક જોવા મળે છે. અત્યારે માંથી ઘણા એવા પાછા આવ્યા છે કે જે જગ્યા નથી, તો રાજસ્થાન જેવું થઈ ગયું છે કે માથે બેસીને આવે છે. કારણ કે હજી સ્વાભાવિક છે, માંથી નીકળવાનો વર્ગ એટલો છે, કારણ કે ઘણા સંગતિ અહીંયા પહોંચી ગયા છે અને જે ચાલીને ગયા એ પણ અત્યારે ઘણા પહોંચી ગયા છે. તો આપણે જોઈએ હવે આગળ કેટલા મળે છે. આપણો માંડવીવાળો રૂટ અલગ થઈ જશે. અહીંયાથી માંડવી જવું હોય તો તમારે અહીંયાથી ડાબી બાજુ સીધે જશો એટલે માંડવીવાળો રૂટ જશે. આપણે અહીંયાથી જશે નખત્રાણા, અહીંયા નખત્રાને માતાના મઢવાળા રૂટે. અહીંયાથી નખત્રાણા 45 રહેશે અને માતાના મઢ 90 કિલોમીટર રહેશે. માનકુવાની પ્રખ્યાત પટેલની જુલફી આવી ગઈ. અહીંયા પણ જો અત્યારે ઘણા સંઘ અત્યારે પાછા વરે છે દર્શન કરીને બધાય. બાઇકવાળા છે, બાઇકવાળા પણ બધા અહીંયા પાછા વરે છે. સાયકલ લઈને આવ્યા છે. હજી માનો નહીં, આ લોકોને 70 કિલોમીટર હજી કાપવાનું રહેશે આ લોકોને સાયકલથી. વિરાર મુંબઈના છે. વાહ ભાઈ, ધન્ય છે ભાઈ. જય માતાજી. પણ આજે એટલા લોકો ચાલીને જાય છે માતાના મઢ બાજુ. વાગે અને 29 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે નખત્રાણાના બસ સ્ટેશને. 4 પ્લેટફોર્મનું નખત્રાણાનું બસ સ્ટેશન છે. અત્યારે એક સ્લીપર ઊભી છે ઊંઝા નખત્રાણાવાળી, અને અત્યારે પાછળ ચેકિંગવાળા પણ આવી ગયા છે. તો અહીંયા પણ આપણે જો કે આ બસ સ્ટેશને આપણે પહેલી વાર આવ્યા છીએ, અને સામે તમને જો નાસ્તા પાણી પણ તમને બધું મળી જશે. મિની પીઝા, પફ, થેપલા. વાહ ભાઈ વાહ. ચાલો, 4 પ્લેટફોર્મનું નખત્રાણાનું બસ સ્ટેશન છે. અહીંયાથી પણ ઘણા પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા છે. ચાલો, અહીંયાથી જેટલા આપણાને પેસેન્જર મળશે એ બધા માતાના મઢવાળા. વચ્ચેની વાત કહી તો ભાઈ હજી પણ એટલા પદયાત્રીઓ હજી આવે છે. મને લાગે હજી 50 કિલોમીટર, એટલે હજી એ લોકોને 1 થી 2 દિવસ એ લોકોને હજી અહીંયાથી માતાના મઢે પહોંચતા થઈ જશે. હજી એક સ્લીપર આવી ગઈ છે વડનગરવાળી. ચાલો, એ પણ જોઈને આપણે આવી ગઈ છે નખત્રાણા વડનગરવાળી સ્લીપર આવી ગઈ છે. ચાલો, અહીંયાથી માત્ર 50 કિલોમીટરની જર્ની આપણી બાકી રહી છે ભાઈ. તો હજી ઘણી સેવાઓ ચાલુ છે, કારણ કે બાપુ કહેતા હતા કે 1 દી અગાઉ જ અહીંયા નોરતા ચાલુ થઈ ગયું. એટલે કાલ પહેલું નોરતું હતું, આજે બીજું નોરતું હતું. ઓમ આપણે કહીએ તો આપણે આજનું પહેલું નોરતું છે. નખત્રાણાના બસ સ્ટેશન આપણે 5 મિનિટનો હોલ્ટ હતો, તો એક ડોનેટ લઈ લીધું, એક ક્રન્ચીસ વેફર લઈ લીધી અને એક દાબેલી લઈ લીધી. ચાલો, આવી જાજો નાસ્તો કરવા. નખત્રાણાની બજાર બહાર નીકળતા હોય આપણે સેજ આગળ રહેલા 200 મીટર જ્યાં ટ્રાફિક જામ થઈ ગયો. ચાલો, લાઈટ થઈ. વાહ ભાઈ વાહ. ચાલો, બાપુ પહેલાં કહી દે ભાઈ, ચેકિંગવાળા હોય છે આગળ, ટિકિટ કોઈ ન લીધી હોય તો લઈ લેવી. અહીંયાથી આપણે માતાના મઢનું ભાડું લગભગ આશરે કહી તો 60 રૂપિયા છે કા બાપુ? અહીંયાથી 60 રૂપિયા. 48 મિનિટ થઈ ગઈ અને આપણા કંડક્ટર સાહેબ ગોહિલ બાપુએ અગરબત્તી કરી નાખી છે. ચાલો, હવે બાપુ આરતી વગાડજો બાપુ. ચાલો, હવે આરતી વાગશે હવે. ચાલો, ઉગેડી ગામ આવ્યું છે અને અહીંયા જો પણ હજી પણ એટલા ભક્તો ચાલીને આશાપુરાના ધામમાં જાય છે. અહીંયાથી હવે આપણું આશાપુરા ધામ કહી તો 30 કિલોમીટર આશાપુરા ધામ છે અહીંયાથી આપણું.
અને આ કહેવાય છે હાજી પીરની ફાટક કહેવાય છે. અહીંયા પણ જો સેવા માટે બધાને ખુરચીની વ્યવસ્થા કરી દીધી છે, સૂવા માટેની વ્યવસ્થા કરી દીધી છે, નાસ્તાની વ્યવસ્થા કરી દીધી છે. રસ્તામાં ઘણું જોયું ભાઈ, બધે હજી પણ એટલી સેવા આપે છે. તો આ લોકોને હજી પહોંચતા મને લાગે છે સવાર જેવું થઈ જશે. હજી 30 કિલોમીટર છે અહીંયાથી, ઘણા જો હજી જાય છે તો 30 કિલોમીટર છે. તો મને લાગે સવાર લગી આ લોકો આરામથી પહોંચી જશે. જો જ્યાં તમને જો અહીંયા 100 મીટર 200 મીટરના 500 મીટરના અંતરે તમને અહીંયાથી કેમ્પ જોવા મળશે. જો અહીંયા પાછો કેમ્પ આવી ગયો, ચા પાણી નાસ્તા જમવાનું. કેટલા બધા જણા હાલીને જાય છે. હજી પણ જો તમે લાઈન લઈ ગઈ છે. અહીંયાથી માનો આપણું આશાપુરા ધામ હોય છે, અહીંયાથી માતાનો મઢ હોય છે, માત્ર 25 કિલોમીટર છે. ચાલો આ લોકો તો પહોંચી જાય બધા. જો હાલી નથી શકાતું ભાઈ, તો એ ખરેખર ધન્ય છે આ લોકોને ભાઈ કે આટલું હાલીને જાય છે. લાકડીનો ટેકો લેવો પડે છે ભાઈ ખરેખર. રવા પર પહોંચવા આવ્યા છીએ અને રવા પરથી આપણે માતાનો મઠ ગઈ તો માત્ર 12 કિલોમીટર. ચાલો આ લોકો તો હમણાં રાત્રે બધા પહોંચી જશે. 12 કિલોમીટર છે એટલે હવે 12 થી 15 કિલોમીટર જેવું છે. ઘણા કેમ્પ ભાઈ જોવા મળ્યા ખરેખર. હજી પણ અત્યારે બધા જો સેવા આપે છે, જમવાની, ચા નાસ્તા માટેની, આરામ કરવાની વ્યવસ્થા, બધી લોકો આ લોકો વ્યવસ્થા પૂરી પાડે છે. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ જેમ જો તમે લાઈન વધતી જાય છે. બેનો ને ભાઈઓ લાકડીના ટેકે નથી હલાતું તોય ટેકે હાલે છે બધા. પગે પાટા હે તોય હાલે. જય માતાજી. વાહ ભાઈ વાહ. ભાઈ જેમ જેમ માતાનો મઢ નજીક આવતો જાય છે એમને એમ જો તમે ભીડ પણ વધતી જાય છે. હવે અહીંયાથી માતાનો મઢ રહ્યો છે માત્ર 6 કિલોમીટરના અંતરે. ભાઈ જો ઘણા ચાલી નથી શકતા, પરાણે જોઈ લ્યો ભાઈ. ખરેખર ધન્ય છે આ બધાને. ને એ તો ઠીક બેન, નાના છોકરાઓ નાના છોકરીઓ એ છે, 2-2, 5-5 વર્ષના છોકરા છોકરીઓ છે. અને કેમ તો ભાઈ ખરેખર ઘણા કેમ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. તો બોલો આશાપુરા માત કી જય. ભાઈ ઉત્સાહ જો ભાઈ, મજા આવી ગઈ ભાઈ. જર્નીમાં 8 વાગે અને 29 મિનિટ થઈ ગઈ છે અને તમારી જ્યાં નજર જાય ને ત્યાં તમને એસટીની બસો જોવા મળશે. બાપુ કેટલી બસ એક્સ્ટ્રા મૂકી છે? 180
180 બસ એક્સ્ટ્રા મૂકી છે. માનો ને અહીંયાથી મંદિરથી 1 થી 2 કિલોમીટરના અંતરે સ્પેશિયલ આપણું એસટીનું પાર્કિંગ રાખ્યું છે. તો અહીંયા બધી આપણી એસટીની બસો અહીંયા, અને સામે તમને ઇન્ક્વાયરી એટલે પૂછપરછ મળી જશે. ગામે ગામથી એકય તમને પાટિયા નહીં જોવા મળે, પણ બધી ભુજમાં જશે. અત્યારે 180 બસો એક્સ્ટ્રા મૂકી છે. જો ચાલો હજી તો હવે આગળ છે આપણે કંડક્ટર સાહેબ ડ્રાઈવર સાહેબ અત્યારે આગળ જશે, અને અત્યારનો નજારો જો હવે મેન જોવાની મજા આવશે, કારણ કે ભીડભાડ એટલું પબ્લિક એટલી અત્યારે આપણાને જોવા મળે, બધાય દર્શનાર્થ માટે, અને પાછળ પણ જો એટલા ચાલીને બધા આવે છે. ચાલો આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ થેલો લઈ લીધો છે, તો હવે ચાલો હવે જાસી આપણે મંદિર બાજુ. સાહેબનું અહીંયાથી થાય છે મંદિર 45 કિલોમીટર. ચાલો હવે બજાર ચાલુ થઈ ગઈ છે, અને બજારમાં જો નાના છોકરાઓ માટે રમકડા મળી જશે, અને તમને પ્રસાદી મળી જશે, પ્લસ તમને અહીંયા જમવાનું નાસ્તાનું આ બધું રહેશે. એ ફ્રીમાં નહીં રહે, અહીંયા જે બધું વેચાય છે એ બધું પૈસાનું રહેશે. અહીંયા પણ તમને પ્રસાદી મળી જશે, પ્લસ તમને પાન. ભાઈ જામનગરથી એવા તો જામનગરના પાન અહીંયા મળે ભાઈ. ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ આગળ ચાલ્યા જાય છે. ડ્રાઈવર સાહેબને ખરેખર ધન્ય છે, કારણ કે આટલા ટ્રાફિકમાં એને બહુ જાળવીને હલાવ્યું યાર ખરેખર. કારણ કે તમે માનો ને એક લેન જ ચાલુ હતી, કારણ કે એક લેનમાં ડબલ લેન હતી, ડબલ લેનમાંથી એક લેનમાં તો ખાલી બધી પબ્લિક હાલતી. અમે જોયું ને 12 કિલોમીટરમાં 12 થી 15 કિલોમીટરના જે અંતરમાં બધી પબ્લિક હાલતી હતી ભાઈ. ખરેખર ડ્રાઈવર સાહેબને ધન્ય છે, બહુ જાળવીને ગાડી હલાવી, જેથી કરીને કોઈને લાગે કરે નહીં, નુકસાન ન થાય. અને અમુક એમાં એવાય આવતા હતા જે ગાડી લઈને આગળ રાખતા હતા, અને આગળ આશાપુરા માતાજીનો ઝંડો રાખી દેતા હતા, અને બે ફાર્મ ગાડી હલાવતા હતા. અમુક એવા ખાલી દેખાડો કરવા માટે, અમુક જ એવા મળી જાય. બાકી જો બધા સેવા માટે, સેવા યાર એટલી બધી હતી યાર, ખરેખર ધન્ય છે ભાઈ. અહીંયાથી બધી પ્રસાદી ચાલુ થઈ જશે. તમને પ્રસાદી નાસ્તો જી તમને જોતું બધું અહીંયા પેડવાળું રહેશે, અહીંયા ઓલું નહીં રહે. ગામે ગામથી ભાઈ પબ્લિક આવી હતી, હિન્દી ભાષી એટલા હતા, ગુજરાતી આપણા એટલા હતા, ગામે ગામથી સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ક્યાંથી યાર બધા માતાને દર્શનાર્થે આવ્યા હતા ભાઈ. જબરદસ્ત માતાનો ગેટ શણગાર્યો છે, ગેટ નંબર 3. મને લાગે બધા જે ગેટ છે બધે જવા માટેના બધા ગેટને નામ આપ્યું છે. ચાલો હવે જશે આપણા ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ આ બાજુ ગયા છે, તો આ બાજુ જશે. જો અહીંયાથી પણ અહીંયા પણ ઘણી મોટી બજાર છે. ઓલી વખતે આપણે આવ્યા હતા ને જ્યારે અમરેલી માતાના મઢમાં, ત્યારે આપણે ઓલી બાજુ એટલું વિકસિત નહોતું થયું, પણ હવે વર્ષે ટૂંકમાં કહે ને એટલું વિકસિત થઈ જાય છે ભાઈ. થોડાક ટાઈમમાં અહીંયા પાર્કિંગની થોડીક વાર એને પાર્કિંગની વ્યવસ્થા પણ થઈ જશે, અને થોડા ટાઈમમાં એને બધે રહેવા માટેની પણ વ્યવસ્થા છે. એવડું મોટું ગ્રાઉન્ડની વ્યવસ્થા કરશે, બધી વ્યવસ્થા કરે. અને ખરેખર માતાજીનું ધન્ય કહેવાય કે વરસાદ નથી આવ્યો, જેથી કરીને કોઈ પદયાત્રી હેરાન ન થાય. આ છે માતાનું સદ ભાઈ. માવાના પેંડાની દુકાન કેટલી બધી લાઈનમાં, અહીંયા એટલી બધી, વાંય એટલી બધી માવાની પેંડાની દુકાન છે બધી. હવે અહીંયા પ્રસાદી ને માતાજીની ચૂંદડી ને હા પેંડા ઠેર તમને પેંડા બહુ ઝાઝા જોવા, માવાના પેંડા અહીંયા બહુ ઝાઝા જોવા મળશે. જો ગમે જ્યાં તમે નજર જશે ને ત્યાં તમને માવાના પેંડા મળી જશે. જો બધે માવાના પેંડા મળી જાય તમને. અહીંયા તમને અગરબત્તી મળી જશે, ધૂપ મળી જશે, અને પ્રસાદી મળી જશે, ને માવાના પેંડા ને બધું મળી જશે. અને અહીંયા બાજુમાં છે જય શ્રી હિંગળાજમાનું મંદિર છે. બોલો મારી યારે જય માં હિંગળાજ. ચાલો અંદર ગેટમાં જ એન્ટર થતા ભાઈ પબ્લિક જો, અને ધીરે ધીરે ભાઈ ઘણો વિકાસ થાય છે. જો જે અહીંયા બેસી શકે છે આરામથી, તમે નાઇટ હોલ્ડ કરી શકો છો. ક્યાંય જગ્યા ન મળે તો પોલીસનો સ્ટાફ એટલો છે. ચાલો તમને સામે ડિસ્પ્લેમાં દર્શન કરાવી દઉં. વાહ ભાઈ નજારો જો, અને બોલો મારી યારે જય માં આશાપુરા. ભાઈ જબરદસ્ત ટેન્ટ બાંધ્યા છે, બધા ચાલવાની વ્યવસ્થા રહી ગઈ છે. આપણે જે 3 નંબરનો ગેટ હતો એ, અને આપણે અહીંયા અત્યારે આવ્યા સામેના ગેટેથી આપણે અંદર આવ્યા. ઉપરથી ભાઈ શું નજારો છે ભાઈ. અને અત્યારે જો બધા ઘણા જે પગપાળાવાળા આવી ગયા, એ બધા માતાજીના નામ સાથે બધા જય માતાજી બોલતા દર્શનાર્થે અંદર જાય છે. ભાઈ પબ્લિક જો તમને જ્યાં નજર જશે ત્યાં તમને માણા જોવા મળશે. લાઇટિંગ યાર જબરદસ્ત કર્યું, જબરદસ્ત બધી સિરીઝો લગાવી છે.
અને આપણે ઓલી વખતે આવ્યા હતા ત્યારે આ બધું બહાર અહીંયાનું નહોતું બન્યું, બધું આ ગેટય નહોતો બન્યો, પણ હવે બધું આ ગેટ ને બધું હવે ધીરે ધીરે બનવા માંડ્યું છે. કંઈ કહેવાય છે આપણા અમિત શાહ સાહેબે અહીંયા 35 કરોડ રૂપિયા આપ્યા છે કે સેવાર્થે લગાડવા માટે, કે અહીંયાનું બધું ડેવલપમેન્ટ કરવા માટે. આપણે હવે પ્રસાદ લઈને આવી ગયા છીએ, દર્શન પણ થઈ ગયા છે અને અત્યારે તમે જોયા કે ગરબા પણ ચાલુ થઈ ગયા છે. પ્રસાદનું તમને કીધું મંદિરની જસ્ટ તમને પાછળ જ છે અહીંયા પ્રસાદ લખેલું છે, તો અહીંયા તમને અત્યારે પ્રસાદ એટલે કે અત્યારે જમવાનું તમને મળી જશે ભાઈ. હજી બધા ચાલીને આવે છે, મને લાગે આખી રાત આ મંદિર ખુલ્લું રહેશે ને આજે પહેલું નોરતું છે, તો પહેલાં નોરતાના હિસાબે અત્યારે ગરબા પણ ચાલુ થઈ ગયા છે ભાઈ. ખરેખર ધન્ય છે આપણે, અને આપણે પણ નસીબવાળા કહેવાય કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો ત્યારે પણ મહાદેવના દર્શન થયા હતા. પહેલું નોરતું છે તો માતાજીના આશાપુરાના પણ આપણાને દર્શન થયા અને તમને પણ મેં કરાવ્યા. અને આપણે અંબાજીનું એક રહી ગયું હતું જ્યારે, તો પણ પછી ગયા તો પણ આપણાને અંબાજીના સરસ મજાના દર્શન થયા. ઓવરઓલ જર્ની ગઈ તો 430 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. પહેલાં તો આપણા ડ્રાઈવર સાહેબને ધન્ય આપશે કે યાર જબરદસ્ત ડ્રાઇવિંગ કર્યું, બધાય પગપાળા હાલતા હતા, બહુ જાળવીને ગાડી હલાવી, બહુ ધીમી હલાવી, 10ની સ્પીડે 20ની સ્પીડે ગાડી હલાવી. ખરેખર બે બાપુની જોડી છે અને બે બાપુ જબરદસ્ત, બે મજા આવે એવા છે યાર. ઓમે કહેવાય છે ને બારોટને અને દરબારને તો લેણદેણ હોય જ છે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.